ગુજરાતના દક્ષિણ વિભાગમાં નૈઋત્ય ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। તેવામાં 22 થી 26 જૂન દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ચોમાસું સક્રિય થવાની આગાહી ગુજરાતના હવામાન વિભાગે કરી છે। તે દરમિયાન પ્રી મોન્સૂનના ભાગરૂપે કચ્છના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટારૂપી વરસાદના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેમાં ભચાઉ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અને અબડાસા તાલુકાના મોથાળા, કનકાવતી, નુંધાતડ, હાજાપર, મિયાણી, કનકપર સહિતના ગામડાઓમાં ઝાપટારૂપી વરસાદના સમાચારો સાંપડ્યા હતા, જ્યારે નખત્રાણા તાલુકાના રતડિયા સહિત આસપાસના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, તો નેત્રામાં વરસેલા વરસાદે પાણી કરી નાખ્યું હતું। ભુજમાં પણ બપોર બાદ સૂર્યના તાપ વચ્ચે ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો, જ્યારે ભુજ તાલુકાના સુમરાસર, માધાપર, કેરાબળદિયા, કુનરિયા, કોડાઈ, માનકુવા, સામત્રા, દેશલપર સહિત કચ્છના મોટાભાગના તાલુકાઓમાં મેઘમહેર વરસી હતી, તો સુમરાસરમાં ભેંસ પર વીજળી પડતા મોત નીપજ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા। આગામી 22મીથી વિધિવત રીતે મેઘરાજાની એન્ટ્રી થવાની આગાહી થઈ છે, ત્યારે કચ્છીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। સીમા સુરક્ષા દળના ડાયરેક્ટર જનરલ ડી.કે. પાઠકે આજે કચ્છની સરહદી મુલાકાત લીધી હતી અને તેમના હસ્તે બીએસએફની દરિયાઈ સીમા પર નવનિર્મિત ચોકીઓને ખુલ્લી મૂકીને દેશને સમર્પિત કરવામાં આવી હતી। કચ્છની દરિયાઈ સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા પીપર નજીક અદ્યતન બીઓપીનું નિર્માણ કરવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2010માં ભરતી પામેલા 195 જેટલા વિદ્યા સહાયકો પૂરા પગારમાં સમાવાયા છે। નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપેલી વિગતો મુજબ શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ પારસિયાના હકારાત્મક પ્રયાસોથી જિલ્લાના વર્ષ 2010માં ભરતી 195 જેટલા શિક્ષકોને પૂરા પગારમાં સમાવાયા છે, જ્યારે અન્ય 366 શિક્ષકોને સીસીસીની પરીક્ષા નડી છે। તેઓ કમ્પ્યુટરની આ પરીક્ષા પાસ કર્યા બાદ તેમને પણ પૂરા પગારમાં સમાવાશે તેવું શિક્ષણ વિભાગે જણાવ્યું હતું। ગાંધીધામ ખાતે નવનિર્મિત સેન્ટ્રલ એક્સાઇઝ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રામલીલા મેદાન સામે સેક્ટર 8માં બંધાયેલ નૂતન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ અમદાવાદ ઝોનના ચીફ કમિશનર ઇન્દ્રજીત દેશગુપ્તા હાજર રહ્યા હતા। તેમના હસ્તે નવનિર્મિત સેન્ટ્રલ એક્સાઇઝ ભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કચ્છ ગુજરાતની સરહદની રખોપું કરતા સીમા સુરક્ષા દળના જવાનોની પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે। રાજ્ય સરકારે 130 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવીને જવાનોને નર્મદાના નીર પહોંચાડ્યા છે। રાજ્યના પાણી પુરવઠા પ્રધાન વિજય રૂપાણીને એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે આઝાદ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગુજરાત સરકારે આ ભગીરથ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સૈન્યના જવાનોને પાણીની અસુવિધા દૂર કરી આપવાનું વચન આપ્યું હતું। આજે કચ્છ બનાસકાંઠાની 45 ચોકીઓને પાઇપલાઇન દ્વારા જ્યારે 16 ચોકી પર ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। દેશની સરહદનું રખોપું કરતા જવાનોને 24 કલાક અવિરત પાણીનો પુરવઠો મળે છે, જેથી જવાનોને પાણીની વ્યવસ્થા માટે કરવી પડતી વધારાની કસરતથી મુક્તિ મળી છે। ચીનની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની ILNFSના 4000 મેગાવોટના સૂચિત પાવર પ્રોજેક્ટમાં રોકાણ કરશે। કચ્છમાં સાકાર થઈ રહેલા આ મહાકાય પ્રોજેક્ટમાં ચીનની મોટી વીજ કંપનીએ રસ દાખવ્યો છે। ILNFSના વાઇસ ચેરમેન હરિશંકરે જણાવ્યું હતું કે કચ્છના નાના લાયજા ખાતે ₹24 કરોડના માતબર ખર્ચે કોલસા આધારિત દરિયાઈ પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે ચીનની યુનેંગ કંપની સાથેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રોજેક્ટ માટે ચાઇના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંકમાંથી 1 બિલિયન મંજૂર કરવામાં આવ્યા છે। આ સહયોગ ભારત અને ચીન વચ્ચેના વ્યવસાય સંબંધોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ પહેલનો એક ભાગ છે। કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ધોરણ 10માં 1 થી 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં સરળતા રહે તે માટે માર્ગદર્શક પુસ્તિકા શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાઈ છે। ત્યારે કચ્છની 24 જેટલી શાળાના આચાર્યોને બોલાવી પૂરક પરીક્ષા સંદર્ભે માહિતી આપવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાથી માંડીને છેલ્લે રસીદ મેળવવાની કામગીરી કઈ રીતે કરવી તેની સમજણ અપાઈ હતી। ઉપરાંત ગણિત, અંગ્રેજી તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા અઘરા વિષયોની સરળ ભાષામાં તૈયાર કરેલ પુસ્તિકા આચાર્યોને અપાઈ હતી, જેની મદદથી પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકાય। ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણાધિકારી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો।
મુન્દ્રા તાલુકાના ટુંડા વાંડ ખાતે ટુંડા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત અખિલ ગુજરાત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 30 દિવસ સુધી કુલ 94 ટીમે ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટની મેગા ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પાર્થિવ પટેલે હાજરી આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। ફાઇનલમાં રાજ 11 અને સ્ટાર 11 વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં ટુંડા ગામની રાજ 11 ચેમ્પિયન બની હતી। ફાઇનલ મેચમાં ઉપસ્થિત ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલે જણાવ્યું હતું કે જીવનમાં પોઝિટિવ બનો, જિંદગીના વિવિધ અનુભવોથી તમારું જીવન બદલાઈ જશે। આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવતા વર્ષે સિઝન બોલની ટુર્નામેન્ટ યોજાય તેવી વાત તેમણે આયોજકોને કરી હતી। આ પ્રસંગે ગુજરાતના રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ અંતર્ગત રમે ગુજરાત યોજીને રમતગમત ક્ષેત્રે યુવાનો આગળ આવે તેવા પ્રયાસો કર્યા છે। મુન્દ્રા વિસ્તારમાં આ પ્રકારની નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું એ માટે આયોજકોએ કીર્તિ ગોર તેમજ દિગ્વિજયસિંહ ઝાલા અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છાયાબેન ગઢવી, કચ્છ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, ગિરીશ છેડા, અદાણી ગ્રુપના રક્ષિત શાહ, મુકેશ સક્સેના, ટાટા પાવર પ્લાન્ટના ઉમેશભાઈ, વાલજીભાઈ ટાપરિયા, ધર્મેન્દ્ર જેસર તેમજ વિવિધ ગામના સરપંચો, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો।